ચૈતર વસાવાના સમર્થનમાં આજે બોડેલીના ધારોલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ રેલીનું કરવામાં આવ્યું આયોજન। મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત। જય હિન્દ, હું છું સંજય શેરાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। ગુજરાત વિધાનસભા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને તાજેતરમાં જ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 7 વર્ષની સજાના વિરોધમાં ચૈતરભાઈના સમર્થનમાં આજે સપોર્ટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। જેમાં છોટાઉદેપુર જિલ્લા આપ સંગઠન મંત્રી રંજનભાઈ તડવી, શંખેડા વિધાનસભાના પ્રભારી નાનુભાઈ ભીલ, માઇનોરિટી સેલના પ્રમુખ એવા રિજવાનભાઈ સોની અને મહિલા પાંખના આગેવાન કૃપાલીબેન બારિયા સહિત બોડેલી તાલુકા ઉપપ્રમુખ સોમાભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભા સંગઠન મંત્રી રમણભાઈ રાઠવા, લડોદ તાલુકા પંચાયત સદસ્ય રાકેશભાઈ તડવી અને અન્ય હોદ્દેદારો પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લોકલાડીલા નેતાના સપોર્ટમાં નીકળેલી આ રેલીમાં જોડાયેલા પક્ષના કાર્યકરો અને સ્થાનિક લોકોએ ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે, આદિવાસી એકતા જિંદાબાદ અને ભાજપની હાય હાયના નારા સાથે જેવા ગગનભેદી નારાઓથી વાતાવરણને ગુંજવી દીધું હતું। નમસ્કાર। भाजप सरकार मुर्दाबाद। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, भारत माता की जय। हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय, और से संगे, हाय हाय, और से संगे, हाय हाय, और से संगे, हाय हाय। भारत माता के जय, भारत माता के जय। जिंदाबाद, इंकलाब जिंदाबाद। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। दिल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। दिल के ताले टूटेंगे। माता के जय। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। लड़ेंगे जीतेंगे, जीतेंगे और लड़ेंगे और जीतेंगे, और लड़ेंगे और जीतेंगे। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। अरे चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। बिरसा लड़े थे गौरों से, हम लड़ेंगे चोरों से। बिरसा लड़े थे गौरों से, हम लड़ेंगे चोरों से। हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय हर्ष संघवी, हाय हाय, हर्ष संघवी, हाय हाय। भाजप सरकार, हाय हाय, भाजप सरकार, हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय। जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। भाजप जय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय। मुर्दाबाद मुर्दाबाद। नहीं चलेगी भाजप तेरी गुंडागिर्दी, नहीं चलेगी नहीं चलेगी। भाजप तेरी तानाशाही, नहीं चलेगी नहीं चलेगी। भाजप तेरी गुंडागिर्दी, नहीं चलेगी नहीं चलेगी। दिल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। दिल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की जय, भारत माता की जय। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। અત્યારે જે રાજપીપળા સેશન કોર્ટે ચેતરભાઈ, અમારા ચેતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા જે ફટકારેલી છે, તો અમારે કહેવું છે
કે તમે ખોટી રીતે સરકારી કર્મચારીનો ઉપયોગ કરીને આરમાં એક લગાવીને અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં જે જસુભાઈ રાઠવા જે રાઇફલ લઈને જેને સરઘસ કાઢેલું છે, જાહેરમાં જે સરઘસ કાઢેલું છે, જ્યારે અમારા ચેતરભાઈએ તો એવું કરેલું નથી અને ખોટી રીતે એમને હેરાન કરીને ખોટા પુરાવા ઉભા કરીને જે અત્યારે જે સજા આપેલી જે છે, તો અમે તમામ ખેડૂતો, આદિવાસીઓ, તમામ જનતા ભેગા મળીને ચેતરભાઈને જાહેરમાં સપોર્ટ કરીએ છીએ કે અમારા ચેતરભાઈ ઉપર જે ખોટા પુરાવા ઉભા કરીને જે સજા કરી છે, અમે ચેતરભાઈ હાથે ખભા મિલાવીને એમને હાથે છે અને સખત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીએ છીએ. એડવોકેટ રંજનભાઈ તડવી, સંખેડા, છોટાઉદેપુર સંગઠન મંત્રી. અમારા લોકલાડીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને જે 2023માં જે ગુનો બનેલ છે એ ગુનો બિલકુલ ઉપચાવી કાઢેલો ગુનો છે, જેને અનુસંધાને રાજપીપળા નામદાર કોર્ટે એમને 7 વર્ષની સજા ફટકારેલ છે. તદ્દન ગેરવ્યાજબી છે. જે દિવસે સાહેબને સજા ફટકારેલ છે તે દિવસે પોલીસ ખાતું એડવાન્સમાં ત્યાં હાજર હતું. ભાજપના આ ચમતાગીરીને લીધે ત્યાં આ લોકોને ખોટી સજા ફટકારેલ છે. એના માટે અમારી સમગ્ર ગુજરાતની જનતા એમના સમર્થનમાં નીકળી પડેલ છે. આવનાર દિવસોમાં સંખેડામાં એક પીઆઈ એમના નિયમ કરતા વધારે દિવસોથી નોકરી કરે છે, એમની પર અમે આરટીઆઈ થી અને એમની માહિતી માંગવાના છે અને ચૈતર સાહેબને વહેલામાં વહેલી તકે જેલની બહાર કાઢે તો બરાબર છે, નહીં તો અમે જેલ ભરો આંદોલન કરવાનું છે. મારું નામ ડુંગરાબેન નાનાભાઈ કાંતિભાઈ, સંખેડા વિધાનસભા પ્રભારી. भारत माता के જય! भारत माता के જય! आम आदमी पार्टी જય! आम आदमी पार्टी આજે અમે તોંદલજા જિલ્લા પંચાયતમાં ધારોલી ગામે આમ આદમી પાર્ટી તરફથી આજે ચેતરભાઈના સમર્થનમાં આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી તરફથી સમર્થન રેલી કાઢવા માટે નક્કી કરેલું હોય આમ આદમી પાર્ટી, તે બાબતે અમે આજે પદ યાત્રાનું ધારોલી ગામે આયોજન કરેલું છે. પણ ખાસ એના માટે કે ચેતરભાઈને અત્યારે જે ચેતરભાઈ ધારાસભ્ય બન્યા 3.5 વર્ષથી, ત્યારથી દરેક લોકોના, દરેક સમાજના, દરેક જાતિના પ્રશ્નો ઉઠાવ્યા. વિધાનસભા તેમજ સરકાર ભાજપ વિરુદ્ધ એમણે એનર્જીના કામો માટે વિરોધ કર્યો. આદિવાસીઓની સ્કોલરશીપ કે દરેક જાતિની સ્કોલરશીપ નહીં મળતી હતી એના માટે વિરોધ કર્યો. તેમજ અનેક ખેડૂતો માટે વિરોધ કર્યો, દરેક સમાજ માટે વિરોધ કર્યો. એ જોઈને ભાજપને આંખમાં આંખ લાલ થઈ. ભાજપને ચેતરભાઈ ના પ્રશ્નો ઉઠાવતા જોઈ ભાજપની આંખ લાલ થઈ. એના માટે ચેતરભાઈને કનડગત માટે આ નામદાર કોર્ટ દ્વારા એમને કઈક કાવતરું કરી રચી અને ચેતરભાઈને 7 વર્ષની સજા આપી. એમાં અમે સમગ્ર જિલ્લાના તેમજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો આવતા સમયમાં ઉગ્ર આંદોલન કરીશું અને ચેતરભાઈ જ્યાં સુધી જેલમાંથી ના છૂટે ત્યાં સુધી અમે દરેક ગામડે અને શેરીઓમાં ફરીને ચેતરભાઈનો નારો ગુંજવશું અને જ્યાં સુધી સરકાર આ બાબતમાં મજબૂર ના થાય તો પણ 2 વર્ષ થાય ત્યાં સુધી અમે આમ આદમી પાર્ટીના નાના મોટા તમામ જાતિઓના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરીશું. ભાજપની સરકાર એમના સમયની અંદર અમે અનેક લોકો ભાજપના નેતાઓને દરેક જગ્યા પર અમે જોયું છે બળાત્કાર અને કિન્નાખોરી જોઈ છે, ગેંગરેપના કેસો થયેલા છે, એમને કોઈને જેલ થઈ નથી અને ચેતરભાઈને કેમ જેલ થઈ? અમે જો વિચારતા હોય, ભાજપ સરકાર જો વિચારતી હોય ચેતરભાઈને જો અમે જેલમાં પૂરી અને નરમ પાડી દેશું, પણ એમની પાછળ આ ગુજરાતની અંદર હજારો ચેતર વસાવા છે અને એ બધા સાથે રહીને અમે જોરદાર મૂવમેન્ટ ઊભું કરી આંદોલન કરીશું અને લડીશું.